ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। એપ્રિલની શરૂઆતમાં 3 થી 4 દિવસ વાતાવરણ થોડું વાદળછાયું રહેશે એવી અગાઉ જ આગાહી કરવામાં આવી હતી। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। ખાસ કરીને એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે। હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં રાજ્યમાં વંટોળનું પ્રમાણ વધશે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। 20મી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે। સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થશે। 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે। રાજ્યના અનેક ભાગોનું ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે। તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે। આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।